પણ આપણને તો ભગવાન મળ્યા છે એટલે આપણને તો દિન દિન દિવાળી છે. વર્ષે એકવાર દિવાળી આવે, પણ નિષ્ઠાવાળા હોય એને રોજ 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 દિવાળી છે. નિષ્ઠાની પર કોઈ છે નહીં, મહારાજની પર કોઈ છે નહીં, એટલે એમની પ્રાપ્તિ થઈ એટલે રોજ રોજ દિવાળી કહેવાય. અને આપણને કેવા ભગવાન મળ્યા છે, જેવા તેવા પાસ પૂછ્યા નહીં, કેવા ભગવાન મળ્યા છે. તો મહારાજે કારણેના છઠ્ઠા સ્નાનમાં દિવાળીના દિવસે જ વાત કરી છે. અમે તો પરમેશ્વરના ભક્ત છે. અમે અમારો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. મારા આખો દેહ કૃષ્ણ કાંઈ બાકી સમગ્ર દેહ કૃષ્ણ કોઈ દુનિયામાં કરે એક પણ બતાવો આવું કરે, પણ મહારાજે કરી છે. અને મહારાજે અંતરથી ખરેખર ખાલી કહેવા પૂરતું નહીં, પણ જે ભગવાનનો ભક્ત થાય એને એ નિહાલ થઈ જાય. તો આપણે ખરેખર ભગવાનના ભક્ત થવો. ખરેખર ભગવાનનો ભક્ત થવો બધું આવી જાય. આપણને કેવા ભગવાન મળે. અમે તો પરમેશ્વરના ભક્ત છીએ. તેને અર્થે અમારો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. માટે અમે તો સર્વપ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાતે સમજે. મેં તો ભગવાનના ભક્ત સાથે સમજે, બીજો કોઈ ચપ્પર નથી. ભગવાન ગમે સાધના કરતા એના મહારાજ અમે ભગવાનના ભક્ત છીએ. એ ભગવાન ટૂંકમાં અમે ખરેખર ભગવાનના ભક્ત થવું એ આપણી સાધના છે. માટે અમે તો સર્વપ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાને સમજ. અને ભગવાનના ભક્ત ખરેખર ભક્ત અહિંસા સમજ છે. દેખાવ પૂરતું નહીં, ઉપરથી દેખાય અને ભાઈ અંદર ખાને લોલમ લોલ એ તો ભગવાન તિરસ્કાર કરે. મહારાજને અતિ ચીડ હોય એટલે એવા દોડી ભક્ત ના થો. સાચા તો સાચા આ એ સાચા નથી, પણ સાચા થવું છે એ બાજુ આપણે ગીત માંગી. અને ભગવાનનો ભક્ત વિના તો અમારે 14 લોકોની સમય તકણાઈ હોય. એ ગમે સાધના કરે, ગમે એવો મોટો હોય, ગમે પણ એ બધી મોટા તકણાઈ અમારે કોઈ ગણતી
ખોટી રીતે ભગવાન સ્વરૂપે એમનાથી પર કોણ છે? એક તો બધો તો આપણે ખરેખર ભગવાનનો ભક્ત થવાનું છે. આટલા મોટા ભગવાન જેમનો ક્યારે ભેટો થાય ક્યારે ભેટો થાય નથી. એ તો ભગવાન સામેથી દયા કરીને આ બ્રહ્માંડમાં આવ્યા. નહીં તો આપણે ચોરાસીના ચક્કરમાં આટા મારતા ખરેખર ચોરાસીના એવા આટા મારતા હોય. પણ ભગવાન અતિ દયાનું પાલન નથી. એ આ બ્રહ્માંડમાં આવ્યા અને આપણને લાભ આપ્યો. આપણા જેવા થયા. ખાધું પીધું ઉઠ્યા બેઠા બહારથી આપણે જેવા આપણે સજાતી થવા માટે ભગવાન બધું આપણાની ક્રિયા કરી છે. એને ભગવાન બહાર આટલા મોટા ભગવાન જેમનો ખ્યાલ ભેટો થયો નથી. એવા ભગવાને એમને દેહ આપણા માટે કૃષ્ણ અર્પણ કરી રાખે છે. તો કેટલો મોટો ઉપકાર કહેવાય. મારો ઉપકાર હાથ પાર નથી. ખાલી મારાનો ઉપકાર ગણીએ તો હવે મોક્ષ થઈ આવ્યો છે. ભક્તિનો ગળે અંધકારનો